આજે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીની ચોથી જાગીર એવા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરે અમારા ડાલવાણા વારંદાવીર મહારાજના મંદિરે તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું અને એ લોકોએ ડાલવાણા ગામના વારંદાવીર ખાતે આવી અને અમને જગ્યા ઉપર હાજર રહ્યા અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને આ મંદિરમાં હાજર રહી અને અમને જે લાભ આપ્યો છે એનો અમને ખૂબ જ આનંદ થયો છે અને આ મંદિરે દર પાંચમે પણ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. રોજ વડગામ તાલુકાના ડાલવાણા ખાતે ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરના બધા જ પત્રકાર મિત્રો કે જે જેન્યુઅલી ફિલ્ડમાં ફરી રાત દિવસ લોકો સુધી ન્યૂઝ પહોંચાડે છે એમના જે સક્રિય પત્રકારો છે એમનું જે ગ્રુપ ચાલે છે એના બધા જ મિત્રો પરિવાર સાથે આજે ડાલવાણા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ આપણા પત્રકારોના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં અહીંયા પધાર્યા એ માટે બધાનો પહેલાંનો ખૂબ ખૂબ આભાર. ડાલવાણા ગામમાં જે જગ્યાએ આપણે રાખ્યું છે એ જગ્યાએ 1200 વર્ષ જૂનું મંદિર છે વીર મહારાજનું, વારંદા વીર મહારાજનું. અને આ સમારંભના અધ્યક્ષ આપણે બાજુમાં નોદોત્રા ગામ છે તેના સરપંચ વાલુભાઈ ચૌધરી સાહેબ હતા, જેઓ પૂર્વ કર્મચારી મંડળીના પ્રમુખ પણ રહી ગયેલા છે તાલુકાની, અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ગયેલા છે, એટલે શિક્ષકવિદ પણ પોતે હતા. એટલે એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક હતા વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને અમારા ગામના સરપંચ ડાલવાણાના ભૂપતસિંહ અડિયોલ. એની સાથે અમારા દેવસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા. અને આ કાર્યક્રમમાં 40થી વધુ બાળકોને પ્રોત્સાહિત કીટ આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય અમે બધા ભેગા થઈને કર્યું હતું અને બધાનો ખૂબ આનંદ આવ્યો.